અમારા પાડોશમાં એક આંધળી ભિખારી આવતી, જે હંમેશા મારા દરવાજે આવીને વિચિત્ર પ્રાર્થના કરતી. મને તેના પર દયા આવતી, તેથી હું તેને ખોરાક અને કપડાં આપતી. એક દિવસ જ્યારે હું બજારમાં હતી, ત્યારે બે તે જ અંધ સ્ત્રીને એક મોંઘી કારમાંથી ઉતરતી, તેના ચશ્મા ઉતારતી અને ડ્રાઈવર સાથે વાત કરતી જોઈ. મેં ગુપ્ત રીતે સાંભળ્યું. તેણે ડ્રાઈવરને એક ફોટોગ્રાફ આપ્યો અને કંઈક એવું કહ્યું જેણે મારી આત્માને હચમચાવી રાખી. મારું નામ સારથી છે. મારા જીવનની દરેક વસ્તુ અચાનક સમાપ્ત થઈ જાય જ્યારે મારા પતિએ મને આ દુનિયામાં એકલી છોડી દીધી. હવે મારી દુનિયા એક સંબંધની આસપાસ ફરતી. મારો પુત્ર વિપિન મારો એકમાત્ર સહારો હતો. તેની સલામતીનો ડર હંમેશા મારા હૃદયમાં રહેતો. મેં વિપિનને એકલા ઉછેર્યો. મારા બધા પ્રયત્નો અને પ્રાર્થનાઓ તેના માટે હતી. મારું ઘર મારા માટે ગરીબીનું પ્રતીક હતું, જ્યાં વિપિનનું સ્મિત સૌથી કિંમતી અને માન ખજાનો હતો. છેલ્લા કેટલાક દિવસોથી બીજો એક સભ્ય આ ઘરનો શાંત રહેવાસી બની ગયો હતો. મારા દયાળુ હૃદયને કારણે, જે લાચાર લોકો માટે કૂદકો મારતું હતું. તે અંધ ભિખારી સ્ત્રી જે મારા દરવાજે ખટખટાવતી અને કહેતી, શું કોઈ છે જે આ અંધ સ્ત્રીને ભગવાનના નામે ખાવા માટે રોટલીનો ટુકડો આપી શકે? તેના અવાજમાં થાકનો ઊંડો અહેસાસ નહોતો, પણ એક વિચિત્ર છુપાયેલી શક્તિ અને ઉદાસીનતા હતી, જે મારી આત્માને હચમચાવી નાખતી. તેને જોઈને મને તેના પર દયા આવતી, પણ આ દયા એક અજાણી સોચ સાથે પણ જોડાયેલી હતી. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, જેના જવાબો મને હજુ સુધી મળ્યા નહોતા. આવો અમ્મા, બેસો. હું તરત જ બેઠક ખંડના કિનારેથી ખુરશી ખેંચીને ભિખારી સ્ત્રીને બેસવામાં મદદ કરતી. તે વૃદ્ધ હતી, પણ જ્યારે પણ હું તેની મદદ કરતી, ત્યારે તે મારો હાથ એવી રીતે પકડી લેતી કે જાણે તે મને નહીં પણ મારી આંતરિક સ્થિતિ, મારી નબળાઈઓને સમજી રહી હોય. તેનો કરટલીવાળો ચહેરો અને તે કાળા ચશ્મા, જેની પાછળ તેની આંખો, જ્યાં એક સમયે હોઈ શકે ત્યાં ઊંડા છિદ્રો છુપાયેલા હતા, તે મને હૃદય સુધી હચમચાવી નાખતા. અને હું હંમેશા વિચારતી કે આ ઉંમરે તેને કોઈ સહારો કેમ નથી. તે એવી વ્યક્તિ જેવી લાગતી હતી જેનું કોઈ નથી. દરરોજ હું તે ફિકર સ્ત્રી માટે ખાસ સાચવેલો ખોરાક લાવતી. તે ખૂબ જ સરળતાથી ખાતી, ક્યારેય ઉતાવળ ન કરતી. તે દરેક ટુકડા ચાવતી, તેનો સ્વાદ માણતી. એવું લાગતું કે તે ફક્ત ખાતી જ નથી, પણ મારા ઘરના મૌન અને ગરીબીનો પણ અનુભવ કરતી હતી. તેને માથું હંમેશા નમેલું રહેતું, પરંતુ તેની ડોકમાં થોડી હલનચલન હતી, જેનાથી મને લાગતું કે તે આંધળી નથી, પણ આંખો બંધ કરીને બધું જોઈ રહી છે. જમતી વખતે તે ફકીર સ્ત્રી મારી સાથે વાત કરવાનું શરૂ કરતી. તેના શબ્દોનો કોઈ અર્થ નહોતો. તે અસંગત રીતે વાત કરતી. તે મને વાર્તાઓ કહેતી, ક્યારેક દૂરના દેશ વિશે, ક્યારેક મોટા પરિવારના વિનાશ વિશે. તે મંજુ છે ને, તેની પુત્રી ઘરેથી ભાગી ગઈ. પછી તેના ભાઈઓએ તેને શોધી કાઢી અને તેને મારી નાખી. આવી વાતો સાંભળીને મારું હૃદય તૂટી જતું. ભલે હું મંજુ નામની સ્ત્રીને ઓળખતી નહોતી, પણ હું તેમને સાંભળીને સહાનુભૂતિ અનુભવતી અને હું સાંભળતી. પરંતુ મને હંમેશા તેમની બધી વાતોમાં એક હેતુ લાગતો. મને લાગતું તે વાત કરી રહી નથી, પરંતુ ફક્ત તેનો સમય માંગી રહી છે, જેથી તે અહીં વધુ સમય રહી શકે. કદાચ કે તેને વાત કરવા અને તેના મનને શાંત કરવા માટે બે કાન અને સહાનુભૂતિપૂર્ણ હૃદયની જરૂર હતી, જે તેને મારામાં મળ્યું. તે કહેતી, દીકરી, તારું આ ઘર ખૂબ ઠંડુ છે. એકવાર વાત કરતી વખતે તેણે અચાનક કહ્યું કે આ ઘરની દિવાલો ખૂબ જ મજબૂત લાગે છે. દિવાલો જે બહારના સૂર્યપ્રકાશ અને અંદરના પડછાયાને અલગ રાખે છે. મેં હસીને કહ્યું, ભગવાનનો આભાર અમ્મા, મારા માથા પર ફક્ત છત છે, મને બીજું શું જોઈએ? મેં આ રીતે વાત ટાળી નાખી, પરંતુ તે મારા ઘરની રચના, પડદાની મજબૂતાઈ અને દરવાજાના હેન્ડલ વિશે પૂછતી રહી. એવું લાગે છે કે તેણીને સુરક્ષામાં વધુ રસ છે. જમ્યા પછી તે હંમેશા તેનો ચાનો કપ નીચે મૂકે છે અને તેનો ખાલી હાથ ઝડપથી ફ્લોર પર પહોંચે છે, જાણે ફ્લોરની મજબૂતાઈ અનુભવી રહી હોય અથવા રેતીના દાણા ગણી રહી હોય. એકવાર મેં તેને રસોડાના કેબિનેટ તરફ હાથ લંબાવતા જોયા અને તે મારો હાથ પકડી શકે તે પહેલા તે પાછળ હટી ગઈ.
મને લાગ્યું કે અન્ય લોકો ફક્ત સ્પર્શ દ્વારા જ દુનિયા ઓળખે છે, પરંતુ તેના હાથની તે શોધતી ગતિવિધિઓએ મારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો કર્યો. ખરેખર શું શોધી રહ્યા છે? દીકરી, તારા અવાજમાં ખૂબ જ મીઠાશ છે. એવું લાગે છે કોયલ ગાય છે. તેને એકવાર મારો હાથ પકડ્યો. આ મીઠાશમાં પણ સ્નેહની એક વિચિત્ર સુગંધ હતી, અજાળો ફૂલોમાં ન મળતી સુગંધ. તે સાંભળીને મારું હૃદય ભરાઈ જતું. તેની પ્રાર્થનાઓ પણ વિચિત્ર હતી. તેણે ક્યારેય પૈસા માટે પ્રાર્થના કરી નહીં. તે હંમેશા ભાવનાત્મક આશીર્વાદ આપતી. ભગવાન તને હંમેશા માટે આશીર્વાદ આપે અને તારો આ ચંદ્ર જેવો દીકરો તારા ખોરામાં હંમેશા ચમકતો રહે. આ પ્રાર્થના હંમેશા મારા પુત્ર વિપિન તરફ નિર્દેશ કરતી હતી અને હું દરરોજ આ વિચારમાં સાંત્વના લેતી હતી કે ફકીરીની શુદ્ધ હૃદયની સ્ત્રી હતી. પરંતુ મારા હૃદયનો એક ખૂણો વિચારતો કે શું તે જાણતી હતી કે મારા પતિના ગયા પછી હું કેટલી એકલી છું અને વિપિન હવે મારો એકમાત્ર સહારો છે. ક્યારેક વાત કરતી વખતે તે અચાનક ચૂપ થઈ જતી. તે શાંતિ ગ્રહણ હતી અને મને એવું લાગ્યું કે તે શાંતિમાં તે વિપિનના રૂમમાંથી આવતા દરેક અવાજ માટે મારા ઘરના દરેક ખૂણા પર નજર રાખી રહી હતી. હું સમજતી હતી કે તેની આંખો બંધ હતી, પરંતુ તેની નજર શિકારીની જેમ તીક્ષ્ણ હતી. તે સૌથી હળવા શબ્દો પણ સાંભળી શકતી. એક દિવસ વિપિન શાળાએથી વહેલા ઘરે આવ્યો અને ભિખારી સ્ત્રીને જોઈને દરવાજા પાસે અટકી ગયો. ભિખારી સ્ત્રીએ તરત જ પોતાની લાકડાની લાકડી જમીન પર મૂકી અને વિપિનની સામે ધ્યાનપૂર્વક બેસી ગઈ. વિપિન ગભરાઈને મારી પાછળ સંતાઈ ગયો. દીકરી, કોણ છે? ભિખારી સ્ત્રીએ પૂછ્યું. તેના અવાજમાં થોડી અસ્વસ્થતા હતી, જે મને પહેલી વાર અનુભવાઈ. અમ્મા, મારો દીકરો છે. તે હમણાં જ શાળાએથી પાછો આવ્યો છે. મેં ધીમેથી વિપિનને આગળ કર્યો અને તેનો હાથ ભિખારી સ્ત્રીના હાથમાં મૂક્યો. ભિખારી સ્ત્રીએ તરત જ તેનો હાથ પાછો ખેંચી લીધો. તેણે તેને આશીર્વાદ આપ્યો નહીં કે વિપિન સાથે વાત કરી નહીં. તેણે ફક્ત મારો હાથ પકડ્યો. મેં ભિખારીના ચહેરા પર ઊંડા પસ્તાવાનો એક ક્ષણ જોયો અને પછી અચાનક માપેલું સ્મિત. એક સ્મિત જે ઉદાસીથી ભરેલું ન હતું, પરંતુ એક ઊંડા કાવતરાની સફળતાનો સંકેત આપતું હતું. ભિખારીએ તે દિવસે ઝડપથી ચાનો કપ પૂરો કર્યો. તે સામાન્ય રીતે લાંબી વાત કરી રહી નહોતી. તેના ચહેરા પર એક વિચિત્ર અસ્વસ્થતા હતી, જાણે તે શક્ય તેટલી ઝડપથી તે જગ્યાએથી બહાર નીકળીને કોઈને જાણ કરવા માંગતી. હું હવે જઈ રહી છું મારી દીકરી, તેણીએ કહ્યું, અને હું તેને સહારો આપી શકું તે પહેલા તે પોતાની મેળે ઊભી થઈ. તેનું ચાલવું હંમેશાની જેમ ધ્રુજતું નહોતું. તેના બદલે તેના પગલાઓમાં એક વિચિત્ર ચપળતા અને ગતિ હતી, જાણે તે પોતાનો રસ્તો જાણતી હોય અને કોઈના સહારા વિના શેરીના ખૂણા પર પહોંચી શકે. મેં તેને આશ્ચર્યચકિત થતી જોઈ. પહેલીવાર મારા હૃદયમાં એક ઊંડી શંકા જાગી. મેં ઝડપથી દરવાજો બંધ કર્યો અને મારા પુત્રને ભેટી પડી. મારું હૃદય ભયથી ધ્રુજતું હતું. મારી શંકા વધુ મજબૂત થઈ રહી હતી કે આ સ્ત્રી આંધળી નથી. કદાચ તેને દેખાય છે આ તેટલી નિર્દોષ નથી, પણ કદાચ તે ફક્ત મારી ગેરસમજ છે. આ સ્ત્રી મને શું નુકસાન પહોંચાડી શકે? બીજા દિવસે હું દરવાજા પાસે ગઈ. મને તેનો અવાજ સાંભળવાની આદત પડી ગઈ હતી, પણ આજે તે ન આવી હોવાથી તે નિત્યક્રમ તૂટી ગયો હતો. મને લાગ્યું કે કદાચ તેને બીજું ઘર મળી ગયું હશે. કદાચ તે કાલે પાછી આવશે. પણ બસ એક અઠવાડિયું એવું પસાર થઈ ગયું જાણે એક સદી વીતી ગઈ હોય. મારા ઉંબરાની પહેલે પાર ચૂપચાપ ચોકીદારની જેમ બેઠેલા દરેક ફકીરની છુપી હાજરી હવે રહી નથી. તેની ગેરહાજરીથી મારા દરવાજા ઉજળ થઈ ગયા. દરરોજ સવારે હું સૌથી પહેલા તે જગ્યા શોધતી જ્યાં તે માથું નમાવીને બેસતી હતી, પણ આજે પવનમાં ફક્ત ધૂળ અને સૂકા પાંદડા જોડતા હતા. મારા મનમાં વિચિત્ર વિચારો છવાઈ ગયા. વિચારતા હતા કે તે ગરીબ સ્ત્રી ક્યાં ગઈ હશે? શું તે કોઈ અકસ્માતનો ભોગ બની હશે, અથવા ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયું હશે, અથવા કદાચ તે બીજા વસાહત માટે નીકળી ગઈ હશે? પણ મારું હૃદય તે માનવાનો ઇનકાર કરતું, કારણ કે તેની આંખોમાં રહેલી શાંતિ કોઈ મુસાફરની નહીં,
પણ કોઈ એવી વ્યક્તિની હતી જે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગઈ હતી. તેણીએ ત્યાં પહોંચવાની આશા છોડી દીધી હોય. દરરોજ બપોરે હું તેના ભાગનો ખોરાક તૈયાર કરતી, પછી હું રોટલી પર શાકભાજી મૂકતી, પછી હું તેને પ્લેટમાં ગોઠવતી અને દરવાજા સુધી લઈ જતી. પણ તે લેવા માટે કોઈ નહોતું. ખોરાક ત્યાં જ પડ્યો રહેતો. તે સુકાઈ પણ જતો અથવા કોઈ પક્ષી આવીને ખાઈ જતું, પણ મારો હાથ અટકતો નહીં. તે એક આદત બની ગઈ હતી જે મારી આત્માને જકડી રાખતી. મને વિચાર આવતો કે જો હું ખોરાક ન કાઢું અને તે અચાનક દેખાય તો હું તેની ઊંડી ઉજળ આંખોનો સામનો કેવી રીતે કરીશ. તેના મૌનમાં એક વિનંતી હતી જે મારા હૃદયને હચમચાવી દેતી હતી. હું રાત્રે ઊંઘી શકતી નહોતી. વારંવાર હું વિચારતી કે શું બહાર કોઈ અવાજ આવી રહ્યો છે અથવા તે પાછી આવી છે. પરંતુ જ્યારે પણ હું દરવાજો ખોલતી ત્યારે ફક્ત રાત્રિનું મૌન હતું. તે એક વિચિત્ર સંબંધ બની ગયો હતો જેનું કોઈ નામ નહોતું, પણ તે એક આદત બની ગયું હતું. તે ભિખારી હતી અને હું આપનાર હતી, પરંતુ હવે મને એવું લાગતું કે હું તેની પાસેથી કંઈક લઈ રહી છું. કદાચ કોઈને મદદ કરવાથી મળતી શાંતિ, કદાચ કોઈના ઉપયોગી થવાની લાગણી. મારો દીકરો વિપિન ઘણી વાર મને પૂછતો, મમ્મી, તે વૃદ્ધ સ્ત્રી ક્યાં ગઈ છે? અને મારી પાસે તે માસૂમ બાળકના પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. ઘરનું વાતાવરણ દુઃખથી ભરેલું હતું, જાણે અમારું કોઈ નજીકનું ગુમાવ્યું હોય. જો કે તે કોઈ સંબંધ ન હતો, તે ફક્ત માનવીય સહાનુભૂતિનું બંધન હતું. પરંતુ આ બંધન લોહીના બંધન કરતાં વધુ ઊંડું લાગવા લાગ્યું. દિવસો આમ જ પસાર થયા અને પછી એક દિવસ મને ખ્યાલ આવ્યો કે વિપિનના સ્કૂલના જૂતા જે સંપૂર્ણપણે ઘસાઈ ગયા હતા અને તેને ચાલતી વખતે દુખાવો થતો, એક મા તરીકે મને તેને નવા જૂતા ખરીદવાની ફરજ પડી, કારણ કે મારા બાળકે ઘસાઈ ગયેલા જૂતા પહેર્યા હતા. મેં ઘરે બચાવેલા થોડા પૈસા ભેગા કર્યા અને ભારે પગલાઓ સાથે બજાર તરફ ચાલી ગઈ. બજાર હંમેશાની જેમ ધમધમતું હતું. લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. દુકાનદારો બૂમો પાડી રહ્યા હતા. ખરીદદારો માલની સોદેબાજી કરી રહ્યા હતા. પણ મારું મન બીજે ક્યાંક હતું. મારી નજર ભીડવાળા બજારમાં પણ જૂની ચાદરમાં લપેટાયેલી વૃદ્ધ સ્ત્રીને શોધતી હતી. મેં તે નમી ગયેલું માથું શોધ્યું. કદાચ ખૂણામાં બેઠી હોય, પણ તે ક્યાંય દેખાતી નહોતી. અનુ બજારના એક ભાગમાં ચાલી ગઈ જ્યાં ઘણી દુકાનો હતી. ત્યાં મોટા કાચના શોરૂમ હતા. અંદર પ્રદર્શિત વસ્તુઓ તેમની પોતાની કિંમતી વસ્તુ દર્શાવતી. મારા પગલાં એક મોટી દુકાન સામે અટકી ગયા. શોકેસની પાછળ અરીસામાં કેટલાક સુંદર અને મજબૂત જૂતા હતા. તેટલા ચમકતા હતા કે હું તેમાં મારું પ્રતિબિંબ જોઈ શકતી હતી. એક ક્ષણ માટે મારા હૃદયમાં પ્રેમનો ઉછાળો આવ્યો અને એક ઝંખના જાગી. કાશ મારી પાસે પૂરતા પૈસા હોત તો હું વિચાર્યા વિના અંદર જઈને મારા પુત્ર વિપિન માટે તે સૌથી મોંઘા જૂતાની જોડી ખરીદી શકું. હું શાબ્દિક રીતે વિપિન તે જૂતા પહેરીને કલ્પના કરી રહી હતી કે તે કેટલો ખુશ થશે અને તેના મિત્રોમાં કેટલો ગર્વ કરશે. પરંતુ પછી વાસ્તવિકતાની કડવી લહેર મારા પર આવી. મને લાગ્યું કે મારી મુઠ્ઠીમાં થોડા નોટો કચડી ગયા છે. તેમની હૂંફ મને મારી સ્થિતિ યાદ અપાવે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને કહ્યું કે સ્વપ્ન જોવાનું ગરીબો માટે નથી. માથું હલાવ્યું. મારી આંખોમાં આવતા ભેદને કાબૂમાં રાખ્યું. સસ્તી બજાર તરફ જવા માટે વળી, જ્યાં મારી સ્વાદ કળીઓને અનુરૂપ જૂતા ઉપલબ્ધ હોય. જેમ હું પાછી ફરી કે રસ્તા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ, જાણે સમય અટકી ગયો. એક મોટી ચમકતી કાળી કાર મારી પાસેથી પસાર થઈ. તે બજારની ધૂળિયા શેરીઓ અને આસપાસના વાતાવરણમાં બંધ બેસતી નહોતી. તે બીજી દુનિયાના વાહન જેવું લાગતું હતું. ગાડી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. કદાચ ભીડને કારણે મારું ધ્યાન અનૈચ્છિક રીતે ગાડી તરફ ગયું. અચાનક પાછળની સીટનો રંગીન કાચ ધીમે ધીમે નીચે સરકી ગયો અને અંદરના દ્રશ્યથી મારા પગ નીચે જમીન ખસી ગઈ. મારું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે મને લાગ્યું કે મારી પાસળીઓમાંથી તે ફૂટી જશે. અંદર પાછળની સીટ પર એક સ્ત્રી ભવ્ય કપડાં પહેરેલી હતી. તેના ગળામાં મોતીનો હાર, કાનમાં ચમકતા હીરા
તેના રેશમી કપડાં કદાચ મારા આખા જીવનની કમાણી કરતાં વધુ મોંઘા. તેના વાળ સંપૂર્ણ રીતે સ્ટાઇલ કરેલા અને તેનો ચહેરો મેકઅપથી સંપૂર્ણ રીતે ઢંકાયેલો. પણ તે આંખો, તે ઊંડા, ઉજળ, ભયાનક આંખો હું 1000 લોકોની ભીડમાં પણ ઓળખી શકતી હતી. તે એ જ સ્ત્રી હતી જેને હું છેલ્લા અઠવાડિયાથી શોધી રહી હતી. તે એ જ ભિખારી હતી જે મારા ઘરની બહાર બેઠી હતી. તેના જૂતા ફાટેલા હતા, તેના કપડાં ફાટેલા હતા. આજે ત્યાં કારમાં માલિકની જેમ બેઠી હતી. મારા આખા શરીરમાં એક સ્વેદના દોડી ગઈ. મારા રૂવાણા ઊભા થઈ ગયા, મારા ગળામાં કાંટા ચોંટી ગયા. મેં તેની સામે આંખો પહોળી કરીને જોયું. વિચાર્યું, શું તે ફક્ત મારી કલ્પના છે? શું તે મારી આંખોની ચાલાકી છે? પણ ના, તે વાસ્તવિકતા હતી. એક વાસ્તવિકતા જાણે મને સદબદ કરી દીધી. તે સ્ત્રી બારી બહાર ખુલ્લા આકાશ તરફ જોઈ રહી હતી. તેના ચહેરા પર એ જ ગંભીરતા હતી જે તે મારા દરવાજા પર બેઠી હતી ત્યારે હતી. ફર્ક માત્ર એટલો હતો કે તે ત્યારે કંઈ નહોતી અને હવે તે ખૂબ જ અમીર સ્ત્રી જેવી દેખાતી. મારી જીભ દબાઈ ગઈ. હું ચીસો પાડવા માંગતી હતી. હું તમને બોલાવવા માંગતી હતી, પૂછવા માંગતી હતી, તમે કોણ છો અને શું ચાલી રહ્યું છે? પણ મારો અવાજ મારા ગળામાં જ મરી ગયો. કાર ધીમે ધીમે મારાથી દૂર થઈ ગઈ અને હું પથ્થરની મૂર્તિની જેમ ત્યાં જ ઊભી રહી ગઈ. બજારનો અવાજ મારા કાનમાં પડઘો પાડ્યો, પણ મને કંઈ સંભળાયું નહીં. હું ફક્ત તે ચહેરો જ જોઈ શકતી હતી જે હવે ઉપરની બારી પાસે છુપાયેલો હતો. મારા મનમાં પ્રશ્નોનું તોફાન ઊભું થયું. શું તે કોઈ વેશપલટો કરીને ભીખ માંગતી હતી? કોઈ ધનવાન સ્ત્રી જે કોઈ અંગત હેતુ માટે કામ કરી રહી હતી? કે પછી કાવતરું હતું જે મારી સમજની બહાર હતું? પછી વિપિનના જૂતા મારી યાદમાં ટકરાયા. ફક્ત તે કાર અને તેમાં બેઠેલી સ્ત્રી મારા વિચારોમાં થીજી ગયા હતા. બજારની વચ્ચે ઊભી હતી, ધ્રુજતી હતી, અને મને લાગ્યું કે આ તે દુનિયા નથી જે આપણે જોઈએ છીએ. પરંતુ તેની પાછળ કંઈક બીજું ચાલી રહ્યું છે. તે કાર ભીડના દરિયામાં એક વિશાળ માટલીની જેમ તરી રહી હતી અને હું તેની પાછળ ખેંચાઈ ગઈ, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ મને તેની તરફ ખેંચી રહી હોય. મારા પગલાં મારા નિયંત્રણની બહાર હતા. મારું મન ચીસો પાડતું હતું, રોકાઈ જા, પાછી ફર, આ તારી દુનિયા નથી. આ લોકો ખતરનાક હોઈ શકે છે. પણ મારું હૃદય હઠીલું હતું, એક બાળક જેવું જે રમકડાના રહસ્યો જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય. બજારનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો, પણ હું કંઈ સાંભળી શકી નહીં. ફક્ત મારા હૃદયના ધબકારા સાંભળી શકતી હતી જે મારી છાતી પર હથોડા મારતો હતો. થોડે દૂર ટ્રાફિક જામમાં ગાડી ફસાઈ ગઈ અને એક ક્ષણે મને તેની નજીક જવાની તક મળી. હું ભીડમાંથી પસાર થઈને ફૂટપાથ પર ચાલતી રહી. મારી નજર કાર અરીસા પર ટકેલી હતી જેની પાછળ તે સ્ત્રી બેઠી હતી જે ગઈકાલ સુધી ફક્ત ડોરમેટ હતી, પણ આજે તે આકાશમાં ઊંચી ઉડાન ભરી રહી હતી. તે બધા દ્રશ્યો મારા મગજમાં ચમકી ગયા જ્યારે હું તેના માટે રોટલી લઈ જતી અને તે ધ્રુજતા હાથે તે લેતી. શું આ બધું કોઈ કૃત્ય હતું? શું તે ધ્રુજતા હાથ અને તે વાકી કમર બધું કોઈ યુક્તિ જૂઠાણ હતું? હું મારી જાત પર ગુસ્સે હતી અને તે જ સમયે મને એક વિચિત્ર ડર લાગ્યો કે મેં અજાણતા મારા ઘરમાં કઈ આફતને આમંત્રણ આપ્યું છે. બસ ગાડી એક નાનો વળાંક લેવા માટે ઊભી રહી. ત્યાં ભીડ ઓછી હતી. અચાનક શેરીના ખૂણામાંથી એક પડછાયો દેખાયો. આ કોઈ સામાન્ય રાહદારી નહોતો. તેનો દેખાવ જોઈને મારો શ્વાસ મારા ગળામાં અટકી ગયો. તેણે ઘેરા પડદા પાછળ પોતાનો ચહેરો છુપાવ્યો હતો. ફક્ત તેની આંખો જેમ કે કોઈ શિકારી દેખાતો હતો. તેના કપડાં પણ કાળા હતા. તે માણસ સીધો કાર તરફ ગયો. તેની ગતિવિધિઓમાં એક વિચિત્ર ચપળતા અને સતર્કતા હતી, જાણે તે હંમેશા હુમલો કરવા માટે તૈયાર હોય. લેમ્પ સ્પષ્ટ પાછળ છુપાઈ ગઈ. મારું શરીર ધ્રુજતું હતું, પણ ચિંતા મને જકડી રાખી. હું જોવા માંગતી હતી કે આગળ શું થશે. તે કારની પાછળના દરવાજા પાસે રોકાઈ ગયો. તેણે ડાબે અને જમણે જોયું, જાણે કોઈ તેને જોઈ રહ્યું ન હોય. તે જોતો હોય. મેં મારો શ્વાસ રોક્યો અને થાંભલાના પડછાયામાં મારી જાતને વધુ છુપાવી દીધી. પછી ફરી એકવાર કારની બારી નીચે પડી અને મારી આંખો સમક્ષ એ જ દ્રશ્ય દેખાયું.
થોડી વાર પહેલાં બજારમાં મને સદબદ કરી દેનારી એ ભિખારી સ્ત્રી કારની અંદર બેઠી હતી, પણ હવે તેના ચહેરા પરના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. હવે તે ગરીબ રહી નથી જે હું દરરોજ જોતી, પરંતુ એક બેદરકાર અને ક્રૂર શાંતિ હતી. તેની આંખોમાં એક કમાન્ડિંગ ચમક હતી. ઘૂંઘટ પહેરેલો માણસ આદકપૂર્વક માથું નમાવી રહ્યો હતો, જાણે તેની માલકીન સામે ઊભી હોય. પણ ભિખારી સ્ત્રીએ પોતાના પર્સમાંથી કંઈક કાઢ્યું. મેં ધ્યાનથી જોયું તે એક જૂનો ફોટોગ્રાફ હતો. કદાચ તેની ધાર વળાંકવાળી હતી. તેણે ફોટો બારીમાંથી બહાર કાઢ્યો. તેનો હાથ પ્રકાશમાં આવતાની સાથે જ તેજસ્વી સ્ટ્રીટ લાઇટ સીધી ફોટોગ્રાફ પર પડી અને મારી આંખો સમક્ષ તે દ્રશ્ય ચમક્યું. તેણે મારી આત્માને બાળી નાખી. ફોટોગ્રાફમાં જે સ્થાન હતું તે બીજું કોઈ નહીં, પણ એક રૂમ હતો જેની દરેક તિરાડ અને દરેક વિગતો મારી દ્રષ્ટિમાં છવાઈ ગઈ. તે રૂમની દિવાલ પર લટકતું કેલેન્ડર અને ખૂણામાં તૂટેલો ખાટલો એ બધું મારી સ્મૃતિના ભાગો હતા, જેને હું ક્યારેય ભૂસી શકતી નહોતી. મને કોઈ પુરાવાની જરૂર નહોતી. મને ખબર હતી કે આ ફોટોગ્રાફ ક્યાં લેવામાં આવ્યો હતો, તે શેનાથી બનેલો છે. તે મારા ભૂતકાળનો એક દરવાજો હતો જેને મેં હંમેશા માટે બંધ માન્યું હતું, પરંતુ તે ચિત્ર પોતે જ ચીસો પાડતું હતું. મને કહેતું કે દરવાજાની બહાર કોઈ છે. પછી ફકીર સ્ત્રીએ ચિત્ર ફેરવ્યું અને તેની પાછળ લખેલી રેખા પર આંગળી મૂકી. હું દૂર હતી, પણ મારે તેને વાંચવાની જરૂર નહોતી. તે શબ્દોની બોલ્ડ અક્ષાંશ અને લંબાઈએ મારા મનમાં ભયની ઘંટડીઓ વગાડી. મને ખબર હતી કે ત્યાં શું લખ્યું હતું. તે સરનામું, તે ચોક્કસ ઘરનો નંબર અને તે શેરીનું નામ, બધું જ મારી નસોમાં ઝેરની જેમ વહેતું હતું. તે સરનામું કોઈ અજાણ્યાનું નહોતું, તે બીજા શહેરનું નહોતું. તે એક એવી જગ્યાનું સરનામું હતું જે મારા જીવન કે મૃત્યુનો નિર્ણય કરી શકે છે. મારું લોહી મારી નસોમાં થીજી ગયું અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ રહસ્ય તો મારા હૃદયમાં અત્યાર સુધી છુપાયેલું હતું. હવે તે ફકીર સ્ત્રીના હાથમાં હતું અને તે તેને માણસને સોંપી રહી હતી જેનો અર્થ વિનાશ હતો. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. આ એ જ ભિખારી સ્ત્રી હતી જે મારા ઘરની બહાર બેસીને પ્રાર્થના કરતી અને આશીર્વાદ આપતી. આજે તે મારા સૌથી મોટા રહસ્યનો વેપાર કરી રહી હતી. તે કદાચ મારા સૌથી પ્રિય સંબંધીના મૃત્યુનું કાવતરું ઘડી રહી હતી. ફોટાની પાછળ લખેલું સરનામું સ્પષ્ટ પુરાવો હતું કે તે બધું જ જાણતી હતી. તે જાણતી હતી કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને મારું સાચું મુકામ શું છે. પછી તે માણસે સ્ત્રીના હાથમાંથી ફોટો લીધો અને સરનામા તરફ જોઈને માથું હલાવ્યું. તેના હકારમાં વિશ્વાસ મારા માટે મૃત્યુની ધમકી સમાન હતો. તે ક્ષણે ભિખારીના હોઠ પર એક ઝેરી સ્મિત દેખાયું. મને એવું લાગ્યું કે કોઈ સાપ પોતાનો પડદો ફેલાવી રહ્યો છે. પણ તેણીએ તે માણસને કંઈક કહ્યું, સંકેત આપ્યો કે કામ અધૂરું ન છોડવું. તે માણસે ફોટો તેના ખિસ્સામાં મૂક્યો અને ભીડમાં ગાયબ થઈ ગયો. કારની બારી ઉપર ફેરાઈ ગઈ. ગાડી ફરી ચાલવા લાગી, પણ હવે હું તેની પાછળ પાછળ જઈ શકતી નહોતી. હું ફૂટપાથ પર જ પડી જવાની અણી પર હતી. મને શ્વાસ લેવામાં તકલીફ પડી અને મારી દ્રષ્ટિ અંધારામાં આવી ગઈ. તે ફોટો અને તેની પાછળ લખેલું સરનામું મારા મગજમાં હથોડાની જેમ અથડાતું હતું. સમજી ગઈ કે તે ફકીર સ્ત્રી ત્યાં કેમ બેઠી હતી. તે મારા ઘરે ખોરાક માંગવા માટે આવી રહી નહોતી. તે ચોકી કરી રહી હતી. તે ફક્ત તેના ચાલવા માટે યોગ્ય ક્ષણની રાહ જોઈ રહી હતી. અને હવે તે ક્ષણ આવી ગઈ. હું ડગમગતા પગલાઓ સાથે પાછી ફરી તો મને દરેક પગલું ભારે લાગ્યું. મને લાગ્યું કે ઘરે જવું યોગ્ય નથી, કારણ કે તે સરનામું, ફોટા પર લખેલું તે દુર્ભાગ્યપૂર્ણ સરનામું મારા ઘરનું હતું, જેને મેં દુનિયાથી છુપાવ્યું હતું. બજારની ધમાલ હવે મને શાંતિના દ્રશ્ય જેવી લાગતી. દરેક વ્યક્તિ દુશ્મન જેવો લાગતો. મેં મારો દુપટ્ટો મારી આસપાસ ચુસ્તપણે વીંટાળ્યો, જાણે તે મને ભયથી બચાવશે. પણ ભય મારામાં સ્થાયી થઈ ગયો હતો. તે સંબોધન, તે માણસ, તે ભયાનક દ્રશ્ય ભૂતની જેમ મારો પીછો કરી રહ્યું હોય તેવું લાગતું હતું. હું મારા ઘર તરફ દોડી રહી હતી. મારી ગતિ એક ઉન્માદ જેવી હતી. મારે શક્ય તેટલી ઝડપથી ઘરે પહોંચવું હતું. હવે મને ખબર પડી ગઈ હતી કે કોઈ પણ જગ્યા સલામત નથી. જ્યારે હું ઘરે પહોંચી
ત્યારે મારી હાલત ખરાબ હતી. વિપિન મને જોઈ તો તે ગભરાઈ ગયો. મમ્મી, તમને શું થયું? તેણે પૂછ્યું. પણ હું તેને કેવી રીતે કહી શકું કે મેં મારા મૃત્યુનો ક્રમ જોયો છે? મેં તે રહસ્ય ખુલ્લું જોયું હતું જેની કિંમત આપણા જીવનની હતી. મેં તેને ગળે લગાવ્યો અને જોરથી રડવા લાગી. તે માસૂમ બાળક મારી હાલતથી ગભરાઈ ગયો હતો. પણ હું તેને કહી શકી નહીં કે હું જે જૂતાની દુકાનમાં ગઈ હતી હું ત્યાંથી પગરખા લાવી નહીં, પણ એક એવો ડર લાવી જે મારા પગને આખી જિંદગી ક્યારેય છોડશે નહીં. તે ચિત્ર, તે રૂમ અને તે સંબંધ મારા મનમાં ફિલ્મની જેમ વારંવાર ચાલતું રહ્યું. પણ મને વિચાર આવતો હતો કે શું ભાગવાનો સમય છે કે લડવાનો? પણ મારે કોની સાથે લડવું? તે શક્તિશાળી સ્ત્રી જે તેના આદેશથી કોઈને પણ મારી શકે, અથવા ભૂતકાળ જે તે સંબોધનના રૂપમાં મારી સામે આવ્યું હતું. રાત્રિનું મૌન વધુ ઘેરું બન્યું, પરંતુ મારી અંદરનો અવાજ મને પાગલ કરી રહ્યો હતો. મને ખબર હતી કે તે માણસ તે સ્થાન તરફ જઈ રહ્યો હશે, પણ અહીં હું બેઠી હતી, હાથ જોડીને. મારી લાચારી આંસુઓના રૂપમાં વહેતી હતી અને હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરી શકતી હતી કે બધું બરાબર થઈ જાય, કારણ કે ચુકાદાનો સમય પસાર થઈ ગયો હતો અને જે ભાગ્યમાં લખાયું હતું તે હવે પ્રગટ થઈ રહ્યું હતું. તે મોડી રાતની ભયાનક મૌન એ સમયની યાદો પાછી લાવી જ્યારે મારા જીવનમાં એક નવું પાનું ફેરવાયું. તે રાત મારા પતિના ગુજરી જવાની રાત જેટલી જ નિર્દય અને બેચેન હતી. અને થોડા દિવસો પછી હું મારા ખાલી હાથ અને ઉજ્જડ ઘરના શોકમાં ડૂબી રહી હતી. મારા પતિએ મને આ દુનિયામાં એકલી છોડી દીધી. મારી પાસે જીવવાનું કોઈ કારણ નહોતું. હું તે રાત્રે ગભરાઈ ગઈ હતી. મેં ગભરાટમાં ઘર છોડી દીધું. હું શેરીઓમાં ભટકતી હતી, આશા રાખતી હતી કે મૃત્યુ મને ભેટી પડશે, પરંતુ તે દિવસે મૃત્યુને બદલે એક જીવન મારી રાહ જોઈ રહ્યું હતું. કચરાના ઢગલા પાસેથી પસાર થતાં મેં એક અવાજ સાંભળ્યો, એક મંદ, ધ્રુજતો અવાજ, જાણે મારા પગ થીજી ગયા. હું ખચકાટ સાથે આગળ વધી અને જોયું, અને ત્યાં ગંદકી અને કચરા વચ્ચે એક નાનું મધુર બાળક ફાટેલા ધાબળામાં લપેટાયેલું હતું. તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો અને રડી રહ્યો હતો. તે રડવાના અવાજ નરમ થઈ રહ્યા હતા. તે જ ક્ષણે મારી સુસુપ્ત માતૃત્વ જાગી ગઈ. મેં અચાનક ડાબે અને જમણે જોયું, આશા રાખી કોઈ કમનસીબ વ્યક્તિ તેને ત્યાં છોડીને ગયો હશે, પણ ત્યાં આસપાસ કોઈ નહોતું. ફક્ત રખડતા કૂતરાઓ આતુરતાથી તેના શિકાર તરફ જોતા હતા. એક ક્ષણ પર વિરામ લીધા વિના મેં તે નાના જીવને મારા હાથમાં લઈ લીધું. મેં તેના ઠંડા શરીરને મારી છાતીથી ગરમ કર્યું અને તેને રડવાનું બંધ કર્યું, અને તેણે નાની આંખોથી મારી તરફ જોયું. તે આંખોમાં એક પ્રશ્ન હતો, એક વિનંતી જેણે મને મોહિત કરી દીધી. હું તેને ઘરે લાવી, મેં તેને નવડાવ્યું અને તેને નજીક રાખ્યો. એવું લાગ્યું ભગવાને તેને મારા ખાલી ખોળામાં ભરવા માટે અહીં મોકલ્યો છે. આ વિપિન હતો, મારો વિપિન, જેને મેં કચરાના ઢગલામાંથી ઉપાડીને મારા હૃદયનો ટુકડો બનાવ્યો હતો. લોકો વાતો કરતા હતા, પાડોશીઓ આંગળી ચીંધતા હતા, આશ્ચર્ય પામતા હતા કે આ કોનું બાળક છે, ક્યાંથી આવ્યું. પણ તે ક્ષણે હું બહેરી હતી. મને તે નાના જીવ સિવાય કોઈની પરવા નહોતી, જેનો શ્વાસ હવે મારા શ્વાસ સાથે જોડાયેલો હતો. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ મારો ડર વધતો ગયો. મને સતત ડર રહેતો હતો કે તેને કચરામાં ફેંકી દેનાર ક્રૂર લોકો પાછા આવી શકે, અથવા કોઈ દાવેદાર બહાર આવી શકે. આ ડરને કારણે મેં તે પડોશ, તે શહેર છોડી દીધું, કારણ કે હું ઈચ્છતી નહોતી કે વિપિનના ભૂતકાળનો કોઈ પડછાયો તેના પર પડે. હું તેને એક અજાણ્યા ગામમાં લઈ ગઈ, જ્યાં કોઈ અમને ઓળખતું નહોતું. પછી મેં સખ્ત મહેનત કરી, કપડાં સીવ્યા, ઘરકામ કર્યું અને વિપિનને ઉછેર્યો. મેં તેનો ઉછેર કર્યો. મેં તેને ક્યારેય અહેસાસ થવા દીધો નહીં કે તે મારું લોહી નથી. હકીકતમાં તે મારા લોહીના સગાઓ કરતાં મને વધુ પ્રિય હતો. મેં મારી યુવાની, મારા સુખ અને મારા સપના તેના માટે બલિદાન આપ્યા, જેથી તે એક સન્માનજનક અને સારું જીવન જીવી શકે. મને લાગ્યું કે મેં ભૂતકાળના બધા દરવાજા કાયમ માટે બંધ કરી દીધા છે અને કોઈ અમારી પાસે પહોંચી શકશે નહીં. પણ હું ખોટી હતી, ખૂબ જ ખોટી.
મહિનાઓથી મારા દરવાજા પર બેઠેલી તે ફકીર સ્ત્રી તે ભૂતકાળની કળી જેવી હતી. તે ભિખારી નહોતી, પણ એક શિકારી હતી. પોતાના શિકારને જોઈ રહી હતી. હવે મને સમજાયું કે તે શા માટે વિપિનને આટલી ધ્યાનથી જોતી હતી. તેના ચહેરાના હાવભાવ સાથે મેળ ખાવાનો પ્રયાસ કરતી હતી. તે પોતાને ખાતરી આપી રહી હતી કે આ એ જ બાળક છે જે વર્ષો પહેલા ગાયબ થઈ ગયો હતો અથવા ગાયબ કર્યો હતો. તેણે તે માણસને જે ફોટો આપ્યો હતો તે વિપિનના બાળપણનો હતો, અથવા જ્યારે મેં તેને ઉપાડ્યો ત્યારે તેના ગળામાં તે સ્મૃતિ ચિહ્ન હતો તે હશે. મેં એક નાનું લોકેટ રાખ્યું હતું, પણ મેં ક્યારેય વિપિનને તે પહેરવા દીધું નહીં, કારણ કે કોઈ તેને ઓળખી શકે નહીં. આજે તે બધા ભય મારી સામે જીવંત થઈ ગયા. તે માણસ વિપિનને લેવા આવી રહ્યો હતો અને તેઓ મારો આધાર છીનવી રહ્યા હતા. મારો દીકરો, મારી આખી દુનિયા, જેના માટે મેં દુનિયા સામે લડાઈ લડી, હવે તેને મારાથી અલગ કરવાનું કાવતરું પૂર્ણ થયું હતું. મને ખાતરી થઈ ગઈ કે તે ફકીર સ્ત્રી તે અમીર પરિવારની હતી જેની વંશાવળી તે હતી. કદાચ તે તેની દાદી અથવા નજીકની સગી જે તે વંશવાળી પાછી લેવા આવી હતી, અથવા કદાચ કોઈ દુશ્મન જ્યાં દીવાનો નાશ કરવા માંગતી હતી, જે આકસ્મિક રીતે બચી ગયું. મારા મનમાં તોફાન હતું. વિપિનના પલંગ પાસે બેઠી તેના નિર્દોષ ચહેરા તરફ જોઈ રહી હતી. તે સૂઈ રહ્યો હતો બેધ્યાન. તેની માં તેના જીવન પર આવનારી આફતથી અજાણ હતી. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને મારા આંસુ તેના ગાલ પર પડ્યા, પણ મેં ઝડપથી તેને લૂંછી નાખી. આ રડવાનો સમય નહોતો, આ નબળાઈ બતાવવાનો સમય નહોતો. જો હું રડતી રહીશ તો મારો દીકરો સવારનો સૂર્યોદય થાય તે પહેલાં મારી પાસેથી છીનવાઈ જશે અને હું ખાલી હાથે રહીશ. મારે લડવું પડશે. મારે એક સિંહણ જેવું બનવું પડશે જે તેના બચ્ચાઓ માટે જંગલમાં દરેક શિકારીનો સામનો કરે. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને કાબૂમાં રાખી. મારા મનમાં એક ખતરનાક યોજના ઘડી રહી હતી, એક યોજના જે માતૃત્વના સ્વાર્થને તેના ઉચ્ચતમ સ્તર પર દર્શાવે. મેં વિપિનને બચાવવા માટે ગમે તે રહત સુધી જવું હતું. મેં વિપિનને જગાડ્યો અને તેના કાનમાંથી ફરફરાટથી કહ્યું, ઉઠો દીકરા, આપણે તાત્કાલિક નીકળી જવું પડશે. મેં તેને કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે અને તેને પાછળના દરવાજાથી ખેતરોમાંથી શહેરમાં જવું પડશે. વિપિનની આંખોમાં ઊંઘ અને ભય બંને હતો. મારી ગભરાટ જોઈને તે કોઈ પ્રશ્ન પૂછ્યા વિના ઊભો થયો. મેં તેને ઝડપથી તૈયાર કર્યું, તેને થોડા પૈસા આપ્યા અને ભગવાનને શરણાગતિ આપીને તેને પાછળના દરવાજામાંથી અંધારામાં ધકેલી દીધું. મારું હૃદય મારા ગળામાં ડૂબી ગયું જ્યાં સુધી તે દ્રષ્ટિ ગાયબ ન થઈ ગયો. વિપિનના ગયા પછી મેં એવું કંઈક કર્યું જેના માટે મારી અંતરાત્મા મને ક્યારેય માફ કરશે નહીં, પરંતુ માની અંતરાત્મા તેના બાળકના પ્રેમ પર કાબુ મેળવે છે. બાજુના ઘરમાં ગઈ જ્યાં એક ગરીબ મજૂરનો બાળક રહેતો હતો. તે ઘણીવાર અમારા ઘરે રમતો, ક્યારેક રાત્રે અહીં સૂતો. મેં તેને વાત કર્યો અને તે ગરીબ બાળક ગાઢ ઊંઘમાંથી જાગીને મારી પાસે આવ્યો. પછી મેં તેને લાલચ આપી, તું આજે રાત્રે વિપિનના પલંગમાં સૂઈ શકે છે. તારા માટે તારી મનપસંદ ખીર બનાવી છે અને ત્યાં એક નરમ ગાદલું છે. તે માસૂમ બાળક ખુશ થયો. તેને ખબર નહોતી કે તે નરમ ગાદલું તે રાત્રે કાંટાનું પલંગ બની શકે છે. હું તેને ઘરે લાવી, તેને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું, પછી તેને ખીર આપી. મેં તેને વિપિનના પલંગ પર સૂવા માટે પણ કહ્યું. મેં તેના પર વિપિનનો ધાબળો પાથર્યો જે તે દરરોજ ઉપયોગ કરતો અને રૂમનો પ્રકાશ ઓછો કર્યો જેથી તેનો ચહેરો અંધારામાં સ્પષ્ટ દેખાય નહીં. બાળક તરત જ ગાઢ ઊંઘમાં સરી પડ્યો. તેને વિપિનની જગ્યાએ સૂતો જોઈને મારું હૃદય એક ક્ષણ માટે દુઃખી થયું. વિચાર્યું કે હું એક નિર્દોષનું બલિદાન આપી રહી છું, પણ પછી વિપિનનો ચહેરો મારી સમક્ષ ચમક્યો અને હું પથ્થર બની ગઈ. મેં વિચાર્યું કે જો તેઓ આવશે તો તેઓ અંધારામાં તેને વિપિન સમજીને લઈ જશે અને આ બાળકને છોડી દેશે, કારણ કે તેઓ વિપિનને ઈચ્છતા હતા અને ત્યાં સુધીમાં મારો વિપિન ખૂબ દૂર થઈ ગયો હશે. તે એક જુગાર હતો જે મેં રમ્યો, એક જુગાર જેમાં કોઈ બીજાનો જીવ દાવ પર હતો, પરંતુ
વિજેતા ઇનામ મારો પુત્ર હતો. મેં દરવાજો થોડો ખુલ્લો છોડી દીધો અને બીજા રૂમમાં બેઠી, જ્યાં હું બધું જોઈ શકતી હતી. મેં મારા હાથમાં એ જ ખંજર પકડ્યું અને મારા હૃદયમાં ભય અને આશા પ્રબળ બની ગઈ. હું મૃત્યુનો સંદેશ લાવનારની માણસની રાહ જોતી હતી અને મને ખાતરી હતી કે જ્યારે તે આવશે ત્યારે વિપિન તે પલંગ પર દેખાશે, કારણ કે માનો પ્રેમ આંખો પર પટ્ટી બાંધેલી હોય છે અને તે તેના બાળકને બચાવવા માટે આખી દુનિયાને આગ લગાવી શકે છે. રાત અંધારી થઈ ગઈ હતી અને હવે ફક્ત રાહ જોવાની બાકી હતી, જેનો પાયો મેં હચમચાવી દીધો. તે રાત મારા જીવનની સૌથી ભયાનક અને અંધારી હતી. જ્યારે નિર્દોષ શિકાર મેં મારી સામે મૂકેલી ઝાડમાં ફસાઈ ગયો, તે માણસ આવ્યો અને બાળકને વિપિન સમજીને તેને અંધારામાં લઈ ગયા. તેના ગાડીના પૈડાનો અવાજ મારા હૃદય પર હથોડાની જેમ અથડાતો હતો. મારું હૃદય તૂટી રહ્યું હતું અને મારી અંતરાત્મા મારા પર તરપતી હતી, કારણ કે મને ખબર હતી કે મેં મારા પ્રેમ માટે એક નિર્દોષ બાળકનું બલિદાન આપ્યું. પરંતુ તે ક્ષણ મારી પાસે પસ્તાવાનો સમય નહોતો. તે બલિદાનને વ્યર્થ જવા દેવા નહોતી માંગતી. મેં ઝડપથી મારો સામાન ભેગો કર્યો, પાછળના દરવાજામાંથી પાગલ થઈને ખેતરો તરફ દોડી ગઈ, જ્યાં મારો વિપિન રાહ જોઈ રહ્યો હતો. રાત્રિના અંધકાર અને જંગલના મૌનમાં જ્યારે મેં વિપિનને સલામત અને સ્વસ્થ જોયો, ત્યારે મને રાહતનો અનુભવ થયો. અમે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. અમે તે ગામ, તે ઘર અને તે બધી યાદોને પાછળ છોડીને અજાણ્યા મુકામ તરફ પ્રયાણ કર્યું. બસ અને ટ્રેનથી ધકેલાઈને અમે એક શહેરમાં પહોંચ્યા, જ્યાં લોકોના સમુદ્રમાં અને તે સમુદ્રમાં અમારી ઓળખ ખોવાઈ ગઈ. અમે અહીં એક નાનું ઘર ભાડે રાખીને અમારા જીવનની શરૂઆત કરી અને મેં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. વિપિન સમજદાર બની ગયો હતો. તેણે અભ્યાસની સાથે સાથે કામ કરવાનું પણ શરૂ કર્યું. અમે બંને ડરમાં જીવવાનું બંધ કર્યું, પરંતુ અમે ખૂબ કાળજી રાખી. અમે ક્યારેય કોઈ બેદરકારી બતાવી નહીં. હું હંમેશા સતર્ક રહેતી, વિચારતી કોઈ જૂનો પડછાયો અમને સતાવી રહ્યો છે કે નહીં. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ એ ડર ઓછો થતો ગયો. વર્ષો મહિનાઓમાં બદલાતા ગયા અને મહિનાઓ દિવસોમાં. વિપિન યુવાન થઈ ગયો. તેની બુદ્ધિ અને મહેનતને કારણે તેને સારી કંપનીમાં નોકરી મળી ગઈ. અમારા સંજોગો થોડા બદલાઈ ગયા. અમે હવે ગરીબીથી મુક્ત સુખી જીવન જીવી રહ્યા હતા. વિપિન મારો ગર્વ હતો, મારું સન્માન. તેને મને એવી ખુશી આપી જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. તેને મારી સંભાળ રાખી અને મને ખૂબ માન આપ્યું. તેનો પ્રેમ મને ઘણીવાર તે રાતની યાદ અપાવે છે જ્યારે મેં તેને કચરાના ઢગલામાંથી ઉપાડ્યો હતો. ભગવાન મને આ સારા કાર્ય માટે આ દુનિયામાં બદલો આપ્યો, પણ ભાગ્યનો ખેલ હજુ પૂરો થયો નહોતો. ભૂતકાળ ક્યારેય છોડતું નથી. તે હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે તમે સૌથી વધુ આરામદાયક હોય ત્યારે તાટકો થાય છે. એક સાંજે બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને અમે માન પુત્ર ચા પી રહ્યા હતા. અચાનક અમારા દરવાજા પર ટકોરા પડ્યા. ટકોરા સામાન્ય નહોતા. તેનો પડઘો મને 20 વર્ષ પહેલાની કોઈ વાત યાદ અપાવતી હતી. મારું હૃદય ધબકવા લાગ્યું. વિપિન ઊભો થયો અને દરવાજો ખોલ્યો. બહારના દ્રશ્યથી મારા હાથમાં ચાનો કપ પડી ગયો અને તૂટી ગયો. દરવાજા પર એક મોટી કાળી કાર ઊભી હતી, જેની બાજુમાં 2 ઊંચા બોડીગાર્ડ હતા. તેમની વચ્ચે એક ભિખારી સ્ત્રી ઊભી હતી, પણ તે હવે ભિખારી જેવી દેખાતી નહોતી. સમય સાથે તે બદલાઈ ગઈ હતી અને તેની પીઠ વાંકી થઈ ગઈ હતી અને તેનો ચહેરો વધુ કરટલીવાળો થઈ ગયો હતો, પરંતુ તેની આંખોમાં એક ચમક અને આકર્ષણ હતું. તે મોંઘા કપડાં પહેરેલી હતી અને તેના હાથમાં હીરાની વીંટી ચમકતી હતી. વિપિને આશ્ચર્યથી તેમની સામે જોયું, પણ મેં તેને ઓળખી લીધી. આ તે સ્ત્રી હતી જેને મારું જીવન બરબાદ કરી દીધું. તે પરવાનગી વિના અંદર આવી, સીધી મારી સામે ઊભી રહી. તેની નજરમાં હવે દુશ્મનાવટ નહોતી, પરંતુ લાચારી અને વિનતીનો એક વિચિત્ર અનુભવ હતો, જે તેના અમીર હોડિયાના વર્તન સાથે મેળ ખાતો નહોતો. તેને વિપિન તરફ જોયું
તેની આંખોમાં આંસુ હતા. ધ્રુજતા અવાજમાં તેને કહ્યું, વિપિન મારા દીકરા, હું તને લેવા આવી છું. વિપિને મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને પછી તે સ્ત્રીને પૂછ્યું, તમે કોણ છો અને મને પુત્ર કેમ કહો છો? વૃદ્ધ સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને મેં 20 વર્ષથી છુપાયેલું રહસ્ય જાહેર કર્યું. તેને કહ્યું, વિપિન, તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તું શહેરના સૌથી ધનિક પરિવારનું ગૌરવ છે. તું મારો પૌત્ર છે, મારો એકમાત્ર વારસદાર છે. તારા પિતાના મૃત્યુ પછી તારા કાકા જે સંપત્તિના લોભી હતા, તેણે તને અપહરણ કરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પણ ભગવાને તને બચાવી લીધો. અમને કહેવામાં આવ્યું હતું કે તું મરી ગયો છે, પરંતુ થોડા વર્ષો પહેલા મને સત્ય સમજાયું. ત્યારથી હું તને શોધી રહી છું. મેં તને પાછો લેવાનો પ્રયાસ કર્યો, પણ તારી આ માં તને ભગાડીને લાવી. તેણીએ મારી સામે ઝેરી નજર નાખી. વિપિન પણ પથ્થર થઈ ગયો. તેને વિશ્વાસ ન થયો કે તે જે માણસને એક મજૂર વર્ગની માનો પુત્ર માનતો હતો, તે અબજોપતિ પરિવારનો વારસદાર છે. વૃદ્ધ સ્ત્રીએ વાત ચાલુ રાખી. તેને કહ્યું, વિપિન, મારી પાસે આવ. હું વૃદ્ધ છું અને મૃત્યુની નજીક છું, અને આ રાજ્યનો મારો કોઈ વારસદાર નથી. બધું તારું છે. આ બંગલો, આ ગાડીઓ, આ કારખાનાઓ, બધું તારા પગ પાસે છે. ફક્ત એકવાર હા કે અને મારી સાથે આવ. તારું જીવન બદલાઈ જશે. તું રાજા બનશે. આ સ્ત્રીને છોડી દે, જેણે તને ચોરી લીધો, છુપાવી રાખ્યો. વિપિન મારી તરફ જોતો હતો. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. હું ચૂપ હતી, કારણ કે હું જાણતી હતી કે લોહી લોહીને બોલાવે છે, અને આજે મારી કસોટી. મેં વિપિનનો ઉછેર કર્યો, પણ હું તેને તે સંપત્તિ અને ખ્યાતિ આપી શકી નહીં જે આ વૃદ્ધ સ્ત્રી તેના પગ પાસે અર્પણ કરી રહી હતી. રૂમમાં એક ગંભીર મૌન છવાઈ ગયું. તે સ્ત્રીને વિશ્વાસ હતો કે સંપત્તિ અને લોહીના સંબંધોનો ઝગમગાટ વિપિનને પોતાની તરફ ખેંચશે. પછી તેણે ચેકબુક અને મિલકતના કાગળો વિપિનની સામે મૂક્યા અને તેને કહ્યું કે તેના પર સહી કર, અને જે બન્યું તે બધું ભૂલી જા. વિપિને કાગળો તરફ જોયું. પછી તેણે વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને મારી તરફ પાછું જોયું. તેની આંખોમાં એક વિચિત્ર નજર હતી જે સમજવી મુશ્કેલ હતી. પછી તે ધીમે ધીમે તેમની નજીક ગયો. વૃદ્ધ મહિલાના ચહેરા પર વિજયનું સ્મિત દેખાયું. તેને લાગ્યું કે તેને એક મોટી રમત જીતી લીધી છે. પરંતુ વિપિને જે કર્યું તેનાથી મને અને વૃદ્ધ મહિલાને પણ આશ્ચર્ય થયું. વિપિને કાગળ અને ચેકબુક ઉપાડી ફાડી નાખ્યા અને હવામાં ફેંકી દીધા. કાગળના ટુકડા બરફના ટુકડાની જેમ ફ્લોર પર વિખેરાઈ ગયા. વૃદ્ધ મહિલાની આંખો પહોળી થઈ ગઈ. વિપિનનો અવાજ ગુંજ્યો, પરંતુ તેમાં એટલી શક્તિ અને પીડા હતી કે રૂમની દિવાલો ધ્રુજી ગઈ. તેને કહ્યું, તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. તમે તે વિપિન સાથે વાત કરી રહ્યા છો જેને આડ લોહીએ કૂતરાઓ દ્વારા ફાડી નાખવા માટે કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો. અને આજે તમે મને તમારો વારસદાર બનાવવા આવ્યા છો, કારણ કે તમને તમારી સંપત્તિનું સંચાલન કરવામાં મદદ કરવા માટે કોઈની જરૂર છે. પણ જ્યારે હું ભૂખે મળતો હતો, ઠંડીમાં ધ્રુજતો હતો, ત્યારે તમારો પ્રેમ ક્યાં હતો? ત્યારે તમારો વારસદાર કોણ બન્યો, મને કહો. મારી સામે ઊભી રહેલી સ્ત્રી, જેને તમે ફક્ત નામથી મારી માં કહો છો. વિપિને મારા ખંભા પર હાથ મૂક્યો અને મને ગળે લગાવી. તેને કહ્યું, આ મારી માં છે. એ નહીં જેણે મને જન્મ આપ્યો અને કચરામાં ફેંકી દીધો, પણ એ જેણે મને કચરામાંથી ઉપાડીને ભેટી પડી. તમે કહો છો કે હું તમારા લોહીનો વારસદાર છું, પણ હું એ લોહી પર થૂકું છું, જેમાં વફાદારીનો અભાવ છે. હું એ સ્ત્રીનો વારસદાર છું જેણે પોતાની યુવાની, પોતાની ખુશી, પોતાનું જીવન મારા માટે બલિદાન આપ્યું. જ્યારે હું ગંદકીથી હકાયેલો હતો, ત્યારે જેણે મને દત્તક લીધો. તમે તમારી સંપત્તિ, તમારી મિલકત તમારી પાસે રાખો. મને આ હવેલી, આ રાજ્ય નથી જોતું. બધું તમારું રહે. મારા માટે આ માનો ખોળો તમારા આખા રાજ્ય કરતાં વધુ કિંમતી છે. મને એ નામ નથી જોતું જેને મને ગંદકીમાં છોડી દીધો. હું આ સ્ત્રીએ મને આપેલા નામ સાથે મરવાનું પસંદ કરીશ. હવે તમે જઈ શકો છો અને ફરી ક્યારેય અહીં આવી શકતા નથી, કારણ કે અહીં કોઈનો વારસદાર નથી. અહીં ફક્ત એક જ દીકરો રહે છે જે તેની માથી ખૂબ ખુશ છે. વિપિનના સ્વરમાં રહેલી હિંમત નિર્ણાયક હતી.
તેણે વૃદ્ધ સ્ત્રીને આશાઓ ચકનાચૂર કરી દીધી. તે ધ્રુજતા પગલાઓ સાથે પાછળ હટી ગઈ. તેની આંખો ધૂળથી ભરાઈ ગઈ. આ દુનિયામાં બધું જ હલાવી શકે તેવી સંપત્તિ પણ દીકરાના પ્રેમને ખરીદી શકી નહીં. તે ખાલી હાથે પાછી ફરી. દરવાજામાંથી બહાર નીકળતી વખતે તે હવે કોઈ ગર્વિત જમીનદાર જેવી નહીં, પણ એક પરાજિત વૃદ્ધ સ્ત્રી જેવી દેખાતી હતી, જેની પાસે બધું હતું છતાં કંઈ નહોતું. કારના દરવાજા બંધ થઈ ગયા. પછી તે કાયમ માટે મારા જીવનમાંથી ચાલી ગઈ. વિપિન દરવાજો બંધ કરી મારા પગ પાસે બેઠો. તેને મારા હાથ ચુંબન કર્યા અને તેને તેના ભીના ચહેરા પર મૂક્યા. મા અને પુત્ર અમે લાંબા સમય સુધી ભેટી પડ્યા, રડતા રહ્યા. પણ આ આંસુના દુઃખના નહોતા, આ વિજયના આંસુ હતા. પ્રેમનો વિજય, વફાદારીનો વિજય, લોહીથી નહીં પણ લાગણીથી બનેલા સંબંધનો વિજય. બહાર વરસાદ બંધ થઈ ગયો. વાદળો અલગ થઈ રહ્યા. એવું લાગતું હતું કે આકાશ પોતે જ અમારા પર નિર્ણય પર હસતું હતું. મેં વિપિનના માથા પર હાથ ફેરવ્યો અને મારા હૃદયથી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મારું સન્માન બચાવ્યું. મેં કચરામાંથી જે હીરો પસંદ કર્યો, આજે સાબિત થયું કે સાચું મૂલ્ય પથ્થરમાં નથી, પણ તેને પોલિશ કરનારમાં હોય છે. અમારા જીવનમાં ફરી એકવાર નિત્યક્રમ શરૂ થયો. હવે તેમાં એક નવી શાંતિ હતી, એવી શાંતિ જેને દુનિયાની કોઈ શક્તિ અમને અલગ કરી શકતી નથી. કારણ કે હવે સંપત્તિનો અસ્વીકાર કર્યો અને પ્રેમ પસંદ કર્યો, અને તે અમારો સૌથી મોટો ખજાનો હતો. આ વાર્તા અહીં સમાપ્ત થાય છે, પરંતુ તેનો બોધપાઠ હંમેશા રહેશે કે મા ફક્ત જન્મ નથી આપતી, તેના બદલે મા એવી વ્યક્તિ છે જે પાલન પોષણ કરે છે, પોષણ આપે છે, કાળજી રાખે છે, અંધારામાં પણ રસ્તો બતાવે છે. સાચા બાળકો તે છે જે તે બલિદાનની કદર કરે અને સમય આવે ત્યારે સાચો રસ્તો પસંદ કરે. અમે અમારો સાચો રસ્તો પસંદ કર્યો અને અમે તેની સાથે શાંતિથી રહ્યા. દુનિયા ભલે વિચારે કે અમે ગરીબ હતા, પરંતુ અમે પ્રેમના રાજા હતા. અને અમારી આ નાની દુનિયા આ વૃદ્ધ સ્ત્રીના વિશાળ રાજ્ય કરતાં ઘણી સુંદર હતી, જ્યાં લોભનો કોઈ પોતો પણ નહોતો, ફક્ત વફાદારીનું શાસન હતું. વાર્તાનો બોધપાઠ એ છે કે દુનિયાનો સૌથી મોટો સંબંધ લોહીનો નથી, પરંતુ એવા હૃદયનો છે જેમાં કોઈને ગળે લગાવવાની શક્તિ હોય. મા બનવું એ ફક્ત જન્મ આપવાની વાત નથી. મા એવી વ્યક્તિ છે જે કોઈ અજાણ્યા બાળક માટે પણ પોતાનું આખું જીવન, પોતાની ઊંઘ, પોતાની શાંતિ, પોતાના સપના કોઈ સ્વાર્થી હેતુ વિના બલિદાન આપે. સાચો પ્રેમ ત્યાં દેખાય છે જ્યાં કોઈ લોહીનો સંબંધ નથી, છતાં હૃદય વચ્ચેનું જોડાણ એટલું ઊંડું બની જાય કે દુનિયામાં કોઈ સંપત્તિ, કોઈ શક્તિ, કોઈ માન્યતા તે બંધન સાથે મેળ ખાતી નથી. વ્યક્તિનું સાચું મૂલ્ય તેની પાસે કેટલી સંપત્તિ છે તેના પરથી માપવામાં નથી આવતું. તેનું ભાગ્ય નક્કી થાય છે કે તેણે કોઈના જીવનમાં કેટલો પ્રેમ, સહારો અને પ્રકાશ ભર્યા છે, જેણે કોઈને ઊંચા કર્યા છે, ઉછેર્યા છે, અથવા તેમને પોલિશ કરી મુશ્કેલીઓમાંથી હીરામાં ઢાળ્યા છે. તે જ ખરેખર સાચો માલિક, સાચો વારસદાર, સાચા માતા પિતા છે. હા, સંપત્તિ તેજસ્વી રીતે ચમકે છે, પરંતુ સંબંધોનો પ્રકાશ ઘણો ઊંડો અને સાચો હોય છે. લોહીના સંબંધો ઘણીવાર સ્વાદમાં ફેરવાય છે, પરંતુ હૃદયમાંથી બનેલા સંબંધો ક્યારેય દગો નથી કરતા. તે સમયના દરેક ફટકા, દરેક તોફાન અને લોભની દરેક જ્વાળા કરતાં વધુ મજબૂત હોય છે. સૌથી અગત્યનું, જ્યારે હૃદય શુદ્ધ હોય, ઈરાદા સાચા હોય, સાથે માનવતા જીવંત હોય, ત્યારે ભગવાન દરેક બલિદાનનો બદલો આપે છે. ક્યારેક મોડું થાય છે, પરંતુ સુંદર રીતે. જે વ્યક્તિએ કારમાંથી બાળકને ઉપાડ્યું અને તેને જીવન આપ્યું, તેનો પુત્ર આગળ દુનિયાની બધી સંપત્તિનો અસ્વીકાર કરે છે અને સાબિત કરે છે કે વ્યક્તિની સાચી ઓળખ તેના લોહીથી નહીં, પણ તેના ઉછેરથી નક્કી થાય છે. અને અંતે આ વાર્તા આપણને યાદ અપાવે છે કે માં જન્મ આપતી નથી, પરંતુ તે છે જે કોઈને તેના પ્રેમથી જન્મ આપે છે. અને બાળક લોહીના સંબંધથી નહીં, બાળક એવી વ્યક્તિ છે જે તેના હૃદય સાથે જોડાયેલા પ્રેમને પૂર્ણ કરે છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા,
નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.